નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજે કેવડાબાગ ખાતે અંધજનો, વિધવા બહેનો અને દિવ્યાંગોને ટ્રાવેલિંગ બેગ અને ભોજન આપવામાં આવ્યું હતું. નિસહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા વર્ષ દરમિયાન અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. સાથે દાતાઓના સહયોગથી આજે વડોદરા શહેર કેવડાબાગ ખાતે દિવ્યાંગ લોકો, અંધજન લોકો અને વિધવા બહેનોને ટ્રાવેલિંગ બેગ અને ભોજનની સેવા આપવામાં આવી હતી. નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 100 થી વધુ લોકોને ટ્રાવેલિંગ બેગ અને ભોજનની સેવા આપવામાં આવી હતી. વર્ષ દરમિયાનની સહાય માનવ કલ્યાણ સંઘ દ્વારા અનેક કાર્યો કરવામાં આવતા હોય છે, ત્યારે આજે દિવ્યાંગ, અંધજન અને વિધવા બહેનોને આ સહાય આપવામાં આવી હતી. વધુમાં નિસહાય માનવ કલ્યાણ સંઘના ડૉક્ટર સલીમ વોરાએ જણાવ્યું હતું. નિસહાય માનવ કલ્યાણ સંઘ કે જે શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે ડૉક્ટર સલીમભાઈ વોરા કે જેઓ વડોદરાની અંદર 35-37 વર્ષથી દિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ અને આર્થિક રીતે નબળો જે વર્ગ છે વિધવાઓ, એના માટે દર મહિને લગભગ 3 થી 4 કાર્યક્રમો યોજી એમને મદદરૂપ થાય છે. આજે કેવડાબાગમાં કાંતિભાઈ તરફથી ટ્રાવેલિંગ બેગ આપવામાં આવેલી છે દરેકને, અને સમીરભાઈ તરફથી સુરુચિ ભોજન પણ આપવામાં આવેલું છે. વિશેષ આજના કાર્યક્રમની અંદર MS યુનિવર્સિટીના જયરામભાઈ ઉપસ્થિત છે અને બાબુભાઈ માળી પણ અહીંયા ઉપસ્થિત છે. આ સર્વેનો અમે આભાર માનતા સમાજને એક વસ્તુ કહેવા માગીએ છીએ કે આ સંસ્થા કોઈ રજિસ્ટ્રેશન થયેલી કે ગવર્મેન્ટની ગ્રાન્ટથી ચાલતી નથી. આ સંસ્થા ફક્ત લોકોના સહકાર, સમાજના સહકારથી જ આ સંસ્થા ચાલે છે. તો અમે સંસ્થા વતી સમાજને અપીલ કરીએ છીએ કે આ કાર્યક્રમની મેક્સિમમ દાન આપી અને અમને સહાયકરૂપ બને. બસ આજે કેવડાબાગ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિ સેવા સંસ્થા દ્વારા યાત્રા પૂર્વે ટ્રાવેલ બેગ અંધજનો, દિવ્યાંગો તથા વિધવા પરિવારને આપવામાં આવે તથા આ સમયે શ્રી સમીરભાઈ શાહ ઉપસ્થિત નથી રહી શક્યા, પણ કાંતિભાઈ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી. ઉપરાંત અમારા જૂના શુભેચ્છક, યુનિવર્સિટીમાં સર્વિસ કરતા નિવૃત્ત લાઇબ્રેરી જયરામભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બાબુભાઈ માળી. આ કાર્યક્રમમાં અમે ભોજનની પણ વ્યવસ્થા કરી છે. સમાજના વિવિધ દાતાઓ દ્વારા આવા કાર્યક્રમો થાય અને આવા પ્રેસ મિત્રો ઉપસ્થિત રહે તો અમારો કાર્યક્રમ ખરેખર સફળ થાય અને ગૌરવરૂપ થાય. આભાર. આ પ્રકાશભાઈ લગભગ 100ની આજુબાજુ. આ પ્રકાશભાઈનું જે સંચાલન છે એ બહુ સુંદર રહ્યું.